નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ આપના પ્રદેશ લઘુમતી હોદ્દેદાર રામ મંદિર મુદ્દે શહેર પ્રમુખ સહિતને કહ્યા ભાજપ કોંગ્રેસના દલાલ। શહેર પ્રમુખ સહિત 5 હોદ્દેદારોએ 22 જાન્યુઆરીએ કતલખાના અને નોનવેજનું વેચાણ બંધ રાખવા આપેલ આવેદનને લઈ વિવાદ। શહેર પ્રમુખ અને જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જે આપ્યું રાજીનામું। વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે 6 વર્ષમાં સ્ક્રેપ કોન્ટ્રાક્ટમાં ₹3.12 કરોડની છેતરપિંડી। જનરલ મેનેજર જ સ્ક્રેપ કોન્ટ્રાક્ટર, પૂર્વ કોન્ટ્રાક્ટર, વે બ્રિજ ઓપરેટર, સિક્યુરિટી ગાર્ડ અને ટેમ્પા ચાલક સાથે મળી આચર્યું સ્ક્રેપ કાંડ। કંપનીમાંથી 456 ગાડીઓમાં ઓછો સ્ક્રેપ બતાવી આચરાયેલા કરોડોના કૌભાંડમાં એજીએમએ 8 આરોપી સામે નોંધાવ્યો ગુનો। અંકલેશ્વરના સારંગપુર ગામે ડેપ્યુટી સરપંચે અરજદાર ઉપર હુમલો કર્યો। સરકારી ગામ તળાવની માપણી માટે ભેગા થયેલ અરજદારને લોખંડની પાઇપ વડે મારતો હોવાનો વિડીયો વાયરલ। મારામારી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત 5 હોદ્દેદારોએ 22મીએ કતલખાના અને નોનવેજનું વેચાણ બંધ રાખવા આપેલા આવેદનને લઈ લઘુમતી સેલના પ્રદેશ હોદ્દેદાર પોતાના જ હોદ્દેદારોને ભાજપ કોંગ્રેસના દલાલો કહેતા વિવાદ સર્જાયો છે। સોમવારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ આકાશ મોદી સહિતના આગેવાનોએ 22મી જાન્યુઆરી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભરૂચ જિલ્લામાં કતલખાના અને નોનવેજનું વેચાણ બંધ રાખવા આવેદન આપ્યું હતું। જોકે તે આવેદનને લઈ આપ લઘુમતી મોરચાના પ્રદેશ ખજાનચી સાકિર રાણાએ સોશિયલ મીડિયા પર વિડીયો બનાવ્યું હતું, જેમાં ભરૂચ શહેર આપના પ્રમુખ અને તેમની સાથે આવેદનપત્ર પાઠવનાર હોદ્દેદારોને ભાજપ કોંગ્રેસના દલાલો કહી તેઓ લઘુમતીના મત તોડવા નીકળી પડ્યા હોવાના આક્ષેપ કર્યા છે। બીજી તરફ આપના લઘુમતી સેલના હોદ્દેદારના આ વિડીયોને લઈ શહેર પ્રમુખ આકાશ મોદીએ આપમાંથી રાજીનામું આપી દીધું છે। તેમની સાથે જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ધવલ મોદીએ પણ રાજીનામું ધરી દીધું છે। આપ શહેર પ્રમુખે રાજીનામું આપવા સાથે મત વ્યક્ત કર્યો હતો કે ભરૂચ જિલ્લામાં આપમાં સંચાલન વ્યવસ્થા અંગે પ્રદેશ ટીમે ધ્યાન આપવાની જરૂર છે। 22 જાન્યુઆરીએ જિલ્લામાં ધાર્મિક વાતાવરણને લઈ કલેક્ટરને આવેદન આપી પોતાની લાગણીને વિચાર વ્યક્ત કરાયો હતો, જેમાં અમોને દલાલ કહી આત્મસન્માનને ઠેસ પહોંચાડવા સાથે પ્રદેશ અને જિલ્લામાં જે રજૂઆત કરાઈ છે તે ખૂબ જ દુઃખદ અને નિંદનીય બાબત છે। जय हिंद, नमस्कार साथियों। हूँ साकिर राणा, लघुमती मोर्चा प्रदेश खजांची। आ भरूच तालुका जिल्लाना लोकोने जणाववानुं के काले जे आवेदनपत्र जे 5 जणाओ तरफथी आपवामां आव्युं छे ए बिल्कुल पार्टी गाइडलाइन्समां नथी अने एवी कोई उपरथी के मंजूरी आपवामां एवी आवी नथी एवी मने जाण छे। आ लोको पोतानुं खाली शुं कहेवाय मुस्लिमोना मत तोड़वानुं अमुक पार्टीओमां अमुक होय ने के दलालो, जे बीजेपीना दलालो होय के कोंग्रेसना दलालो होय के जे बी होय, हवे बधाने देखाई रह्युं छे के चेतर वसावा मजबूत छे अने पार्टी मजबूतथी चुनाव लड़ी रही छे। तो आ लोको आवा हरेक पार्टीमां दलालो बैठा छे, केवी रीतना लघुमतीना मत तोड़वा ए आ लोकोनुं दायित्व छे। अत्यार सुधी एक्टिव नता, भले पार्टीना होद्दा पर होद्दा लई लीधा था पण हाल एक्टिव नता अने अचानक ज जेवुं काले घोषणा थई એટલે આજે આપવામાં આવું આવેદન આપવામાં આવ્યું। એટલે આવું કોઈ બી ભ્રામક જે ફેલાય એમાં પાર્ટીનો કોઈ હાથ નથી હોતો અને પાર્ટી આવી ગાઈડલાઈન કોઈ છે જ નહીં અને પાર્ટી બિલકુલ સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી એજ્યુકેશન, હેલ્થ રિલેટેડ જ વાત થશે, બીજી કોઈ ધાર્મિક મુદ્દાઓ પર એવી કોઈ ટીકા ટિપ્પણી નહીં કરે। જે બેઝિક નેસેસરીઝ છે, જેની રાજનીતિ થઈ રહી છે એ જ મુદ્દાઓ પર વાત થશે। એટલે આવા દલાલોથી सावधान रहो अने लघुमतीना मुस्लिमना जेटला बी लोको छे आवुं विचारता होय तो पहले एकवार स्पष्ट करजो, मळजो, चर्चा करजो अने पछी आगळ डिसिजन निर्णय लेजो। आ खाली ने खाली मत तोड़वानी वातो छे। एटले प्लीज बधा भरूच तालुका जिल्लाना मुस्लिमोने खास जणाववानुं के आवुं कोई पार्टीए कीधुं नथी अने आ બધા ખાલી દલાલો, બધા આવા ઘણા દલાલો આવશે અને હજી આવશે ઇલેક્શન આવતા આવતા આવા દલાલો બહુ ભેગા થશે। એટલે ખાસ ધ્યાન રાખજો। એવી કંઈ પણ હોય તો અમારા પ્રમુખ ત્યાંના છે યાકુબભાઈ મુનશી છે લઘુમતીના, એમને મળજો, વાત સ્પષ્ટ કરજો, પૂછજો, નહીં હોય તો અમારા સુધી વાત પહોંચાડજો। જય હિન્દ।
માત્ર એ જ દિવસ માટે 22મી તારીખે જે ભક્તિમય વાતાવરણ બની રહી તે સંદર્ભમાં કલેક્ટરને એક મારા દ્વારા વિનંતી સૂચન આપવામાં આવ્યું હતું કે એ દિવસે નોનવેજ તેમજ કતલખાનાનું ભરૂચ જિલ્લામાં વેચાણ ના થાય અને કોઈ જીવ હત્યા ના થાય તે સંદર્ભમાં એક સૂચન કરવા માટે મેં એક માંગણી કરી હતી. એમાં મારા લેટરમાં કોઈ અન્ય ધર્મનો કે કોઈ અન્ય ધર્મને લાગણી દુભાય એવું કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મેં ખાલી ભક્તિમય વાતાવરણ બની રહી શુભ દિવસ છે જેના કારણે આ મારું સૂચન હતું. તો તેના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના લઘુમતી સેલના ખજાનચી સાકિર રાણા કરીને કોઈ છે એ ભાઈએ મારા વિરુદ્ધ ગમે તેવા અપશબ્દ બોલી ગમે તેવા શબ્દ બોલી ઉચ્ચારણ કરીને એક વિડીયો બનાવ્યું, સોશિયલ મીડિયા પર લોકોને શેર કર્યું અને તેના સમર્થનમાં ઇનડાયરેક્ટલી સમર્થન જ કહી શકાય કે અમારા ભરૂચ જિલ્લા પ્રમુખે અને લોકોને ગેરસમજ ઊભી કરી, ખોટા સ્ટેટમેન્ટો આપ્યા. તેના કારણે મને મારી સન્માન વાલું હતું, જેથી મેં આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પદો જવાબદારી ઉપરથી રાજીનામું આપેલ છે. વાગરાના વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં નીકળતા સ્ક્રેપમાં 6 વર્ષમાં જનરલ મેનેજરે સ્ક્રેપ કોન્ટ્રાક્ટર સહિત 8 શખ્સો સાથે મળી ₹3.12 કરોડ છેતરપિંડી આચરી હોવાનો ગુનો દાખલ કરાયો છે. વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાંથી નીકળતા સ્ક્રેપમાં વર્ષ 2017થી રેફિડ કાર્ડની બદલી વાહનોમાં ઓછું વજન બતાવી સ્ક્રેપ રેકેટ ચલાવતું હોવાનું બહાર આવ્યું છે. કંપનીમાં સ્ક્રેપનો પૂર્વ કોન્ટ્રાક્ટ અંકલેશ્વરના અઝમતુલ્લાહ ખાન હિના એન્ટરપ્રાઇઝનો ચાલતો હતો. જો કે તે સ્ક્રેપમાં ઓછું વજન બતાવી કૌભાંડ આચરતા ઝડપાતા બ્લેકલિસ્ટ કરાયા હતા. બાદમાં આ અઝમતુલ્લાહે અંકલેશ્વરના ધર્મેશ નામના વ્યક્તિની રોયલ એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ કંપનીના જ જનરલ મેનેજર જિગ્નેશ મહેતા સાથે મળી અપાવ્યું હતું. જેઓ કંપનીમાંથી સ્ક્રેપ ઉઠાવવા આવતા વાહનોમાં સુપરવાઇઝર રહેમતુલ્લાહ ખાન, વે બ્રિજ ઓપરેટર દર્શન પ્રજાપતિ, સિક્યોરિટી ગાર્ડ કમલેશસિંહ, ડ્રાઈવર સંજયકુમાર યાદવ અને વિલાયત ગામના સરફરાજ સૈયદ સાથે મળી વર્ષ 2017થી સ્ક્રેપ રેકેટ ચલાવી રહ્યા હતા. જે સમગ્ર રેકેટ કંપનીના ધ્યાને આવતા છેલ્લા 6 વર્ષમાં આ 8 આરોપીઓ એકબીજાના મેળા પીપળામાં કંપનીમાંથી ઉઠાવેલ સ્ક્રેપની 456 ગાડીઓમાં ખરેખર 8.92 કરોડની કિંમત સામે ₹3.12 કરોડની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું હતું. વાગરા પોલીસ મથકે કરોડોની ચીટિંગ અંગે એજીએમ રાઘવ પુરોહિતે જીએમ સહિત 8 ભેજાબાજો સામે ગુનો દાખલ કરાવ્યો છે. અંકલેશ્વરના સારંગપુર ગામે ગામ તળાવની જગ્યામાં માપણીની કામગીરી દરમિયાન ઉશ્કેરાયેલ ડેપ્યુટી સરપંચે અરજદાર ઉપર હુમલો કરી જાઓ પહોંચાડી હતી. અંકલેશ્વરના સારંગપુર ગામના પટેલ ફળિયામાં રહેતા અક્ષયકુમાર રાજેશ પટેલે ગત તારીખ 21/7/2022ના રોજ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી મહેસૂલ વિભાગ ગાંધીનગર ખાતે ગામના સર્વે નંબર 107માં ગામ તળાવની જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે 11 દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હોવાની અરજી કરી હતી. જે અરજી મુજબ ગતરોજ સવારે ડીઆરએલ વિભાગના અધિકારી સ્થળ પર માપણી માટે આવવાના હોવાનો ફોન આવતા અક્ષય પટેલ ત્યાં ગયા હતા. તે દરમિયાન માપણી અધિકારી તલાટી જગ્યાનો નકશો કાગળો જોતા હતા. તે વેળા ગામના ડેપ્યુટી સરપંચ ત્યાં આવ્યા હતા અને અક્ષય પટેલને 2 તમાચા મારી ત્યાં રહેલ ટેબલ પર અપશબ્દ ઉચ્ચારી માર માર્યું હતું. આટલેથી નહીં અટકતા ડેપ્યુટી સરપંચે બાજુમાં રહેલ ગેરેજમાંથી લોખંડની પાઇપ લઈ આવી અરજદાર ઉપર તૂટી પડી હુમલો કર્યો હતો. જે બાદ 100 નંબર ઉપર પોલીસને ફોન કરી બોલાવી રહ્યા હતા. તે સમયે પણ ઉશ્કેરાયેલા ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલે યુવાનને માર માર્યો હતો. ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત અરજદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મારામારી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે. હું અને અનેક ગામ લોકો મળીને આજે રતિલાલભાઈ છે એમણે સારંગપુર ગ્રામ પંચાયત તલાવડી સર્વે નંબર 107માં ગેરકાયદેસર શોપિંગ બનાવીને એનું ભાડું વસૂલે છે. જે આશરે 11થી 14 દુકાનો બનાવેલ છે. એના અનુસંધાનમાં અમે મામલતદારશ્રી કચેરી, ટીડીઓશ્રી કચેરી તેમજ બોર્ડા કચેરીમાં અમે અગાઉ અરજી કરી હતી. એના અનુસંધાનમાં ટીડીઓએ ડીએલઆર માપણીમાં લેટર લખેલો હતો. તદ ઉપરાંત અમે પ્રવીણભાઈ પટેલ તલાટી સાથે ડીએલઆરમાં માપણી માટે અરજી કરી હતી. એના અનુસંધાનમાં ડીએલઆરમાંથી આજરોજ સાહેબશ્રી માપણી માટે આવ્યા હતા. તે દરમિયાન અમે ગ્રામ પંચાયતના તલાટીશ્રી તેમજ ડીએલઆરના સાહેબશ્રી અને અમો
માપણી કરતા હતા સ્થળની, ત્યાં રતિલાલ પટેલ અચાનક આવી જઈ અમને બે થાપડા અને ડિક્કા મારી તેમજ ત્યાં નજીકમાં પડેલ ટેબલને એવું બધું માથામાં મારેલું હતું અને બાજુના ગેરેજમાં જઈને સપાટા લોખંડનો પાઇપ લઈ લીધો અને અમને વારંવાર ઉપરા છાપરી વાર કર્યો હતો માથા પર, હાથ પર, અને મા સમાનની ગાળો, બેન સમાનની ગાળો જેવી તેવી ગાળો બોલ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને ઉત્તરાયણ પર્વ નિમિત્તે કીટ વિતરણ કરાયું હતું. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા જાડેશ્વર સ્થિત ભરૂચ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ છાત્રાલય ખાતે 40 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને પતંગ, ફિરકી તેમજ તલ સાંકળી સહિતની વસ્તુઓનું ઉપસ્થિત આગેવાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનો મહિમા હોય છે. દાન પુણ્ય કરવાનો મહિમા મકર સંક્રાંતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે. સમગ્ર ભારતમાં મકર સંક્રાંતિ ઉત્તરાયણનો ઉત્સવ ઉત્સાહભેર થઈ રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભરૂચ જાડેશ્વર ચોકડી આવેલ ભરૂચ જિલ્લા આદિવાસી વિકાસ મંડળ છાત્રાલય ખાતે પતંગ, દોરી તથા તલ સાંકળીનું વિતરણ કરવામાં આવ્યું છે. તે બદલ આદિવાસી સમાજના આગેવાનોનો સાથ સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ચોથી વુમેન્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન મહિલા મંચ દ્વારા ભરૂચના હયાત પ્લેસ ખાતે ત્રિવેણી વ્યવસાય માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સંગમ થીમ ઉપર ચોથી વુમેન્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BDMAના પ્રમુખ દેવાંગ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલ વુમેન્સ કોન્ક્લેવમાં બૌદ્ધિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા અને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. BDMAના વિવિધ ક્ષેત્રોને સમર્પિત 14 ફોરમનો સમાવેશ થાય છે. આ વુમેન્સ કોન્ક્લેવમાં વક્તા સ્વામીની ધ્યાનંદ સરસ્વતીજીએ વક્તવ્ય રજૂ કર્યું હતું. આ કોન્ક્લેવમાં મહિલા મંચના અધ્યક્ષ પૂનમ શેઠ, કો ચેરપર્સન ચૈતાલી ઠાકોર, ઇવેન્ટ ચેરપર્સન મીરા પાંચવાણી અને ડોક્ટર રુચિ મહેતા, CA દર્પણ ઇનાણી અને આમંત્રિતો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન BDMA દ્વારા ચોથી વિમેન્સ કોન્ક્લેવનું આયોજન હયાત પ્લેસ ભરૂચ ખાતે કરવામાં આવી રહ્યું છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન છેલ્લા 40 વર્ષથી ભરૂચમાં પ્રવૃત્ત છે અને એ એક નોલેજ પ્લેટફોર્મ તરીકે યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેના એક બ્રિજ તરીકે કાર્યરત છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનમાં વિવિધ પ્રકારની CEO ફોરમથી લઈને બુક લવર્સ ફોરમ સુધીની એવી 14 ફોરમો છે. જે પૈકીની એક ખૂબ એક્ટિવ ફોરમ છે એ છે વુમન્સ ફોરમ, કે જે આખું વર્ષ વિવિધ પ્રકારના સબ્જેક્ટ ઉપર કામ કરે છે, સાથે સમાજને સ્પર્શતા ઇસ્યુઝ ઉપર પર કામ કરે છે. અને એ જ સંદર્ભની અંદર દર વર્ષે અમે આવું એક મેળાવડો એટલે કે કોન્ક્લેવનું આયોજન કરીએ છીએ. ભરૂચ ICI ભવનના 17 વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલમાં ઝળકી જિલ્લાનું નામ રોશન કર્યું. ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર 2023માં જૂના અભ્યાસક્રમમાં લેવાયેલી છેલ્લી પરીક્ષાનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્ર સ્તરે બંને ગ્રુપનું પરિણામ 9.42% જાહેર થયું હતું. સમગ્ર દેશમાંથી CA કોર્સની ફાઇનલની પરીક્ષામાં કુલ 1,60,880 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં બંને ગ્રુપની પરીક્ષા આપનાર કુલ 32,907 પૈકી 3,099, જ્યારે ગ્રુપ 1માં 65,294 વિદ્યાર્થીઓમાંથી 6,176 તેમજ ગ્રુપ 2માં 62,679માંથી 13,540 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ સમગ્ર દેશમાંથી 8,650 જેટલા વિદ્યાર્થીઓ CA બન્યા હતા. ત્યારે ભરૂચ ICI ભવનના 17 વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલમાં CA બન્યા છે. જેમાં અક્ષિત અદ્રોજા, યશકુમાર પરમાર અને નિધિ શેખર CAની પરીક્ષામાં પાસ થયા છે. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્ટરમીડિયેટમાં 8 વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને ભરૂચ ICI ભવન ભૂમિકા મુદ્રાએ અભિનંદન પાઠવ્યા હતા. ગઈકાલે CA ફાઇનલ અને ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ આવ્યું હતું, જેમાં ભરૂચ બ્રાન્ચમાંથી 2-3 લોકોનું CA ફાઇનલ ક્લિયર થયું છે. અક્ષિત અદ્રેજા, યશકુમાર પરમાર અને નિધિ શેખર, અને 8 લોકો ઇન્ટરમીડિયેટના બંને ગ્રુપ ક્લિયર થયું છે. ટોટલ ભરૂચમાંથી 17 લોકોનું પોઝિટિવ રિઝલ્ટ આવ્યું છે. શું નામ તમારું ને હોદ્દો? CA ભૂમિકા મુન્દ્રા, ચેરપર્સન ભરૂચ બ્રાન્ચ.
આ ટાઈમમાં બોથ ગ્રુપ ક્લિયર કર્યું છે મેં, અને બસ એટલો મેસેજ આપવો છે કે બસ તમે સ્ટ્રેસ લીધા વગર બસ ખાલી ભણો અને પ્લાનિંગથી તમે પ્રોપર પ્લાનિંગથી ભણો, અને તમારા ફૂલ સપોર્ટ હોય તો તમારા ફ્રેન્ડ્સનો અને પેરેન્ટ્સનો એ તો સપોર્ટ હશે તો તમે ક્લિયર કરવાના જ છો. અંકલેશ્વર ખાતે યોજાયેલ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં રેમ્બો જીમના ઇરફાન મલેકે સતત બીજા વર્ષે માસ્ટર કેટેગરીમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો. અંકલેશ્વરના હાંસોટ માર્ગ ઉપર આવેલ મોદીનગર સ્થિત વાડી ખાતે બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચ દ્વારા સતત ત્રીજા વર્ષે બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અલગ અલગ જીમના ટ્રેનરોએ પોતાના જીમના બેસ્ટ બોડી બિલ્ડરોને ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રેમ્બો જીમના ઇરફાન મલેકે માસ્ટર કેટેગરીમાં સતત બીજા વર્ષે પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો, જ્યારે કરણ સોલંકી, પિયુષ સોલંકી પણ ઝળક્યા હતા, જે તમામ વિજેતાઓને જીમના સંચાલક અને મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચની કલરવ સ્કૂલ ખાતે રિનોવેશન અને રીપેઇન્ટિંગ બાદ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ભરૂચની કલરવ સ્કૂલમાં અભ્યાસ કરતા મનોદિવ્યાંગ બાળકોને ઉત્તમ વાતાવરણ પૂરું પાડવા માટે નેરોલેક પેઇન્ટ કંપનીના CSR ફંડમાંથી રિનોવેશન અને રીપેઇન્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે કામગીરી પૂર્ણ થતાં આજ રોજ રોટરી ક્લબ ભરૂચ અને નેરોલેક પેઇન્ટ કંપની દ્વારા ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવની હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રિઝવાના જમીનદાર તેમજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. आज कलरव स्कूल का एक पूरा रेनोवेशन और रीपेंटिंग वर्क किया है उनके CSR इनिशिएटिव के थ्रू, और इसका इनॉग्रल हमारे साथ में आज प्रेसिडेंट विभूति मैम है और MLA सर हमारे साथ है इसके इनॉग्रल के लिए. और ये एक बस छोटा सा प्रयास है कि इन बच्चों के लिए हम थोड़ा सा और उनकी स्कूल उनके लिए बेहतर बनाएं ताकि उनको यहाँ आने के लिए और ज़्यादा इनकरेजमेंट मिले. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર સિઝન 3ના આઇકોન પ્લેયર્સનું ઓક્શન યોજાયું હતું. ગત વર્ષે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL 2નું અંકલેશ્વરના બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે BPLના મેન્ટર અને પૂર્વ ભારતીય ખેલાડી મુનાફ પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. BPL સિઝન 2માં 8 ફ્રેન્ચાઇઝીઓની ટીમ T20 મેચ રમી હતી, જે બાદ ચાલુ વર્ષે BPL 3નું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ ગતરોજ શ્રવણ ચોકડી સ્થિત જૂના મયુરી શોરૂમ ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 3ના આઇકોન પ્લેયર્સનું ઓક્શન યોજાયું હતું, જેમાં ઇસ્માઇલ મતાદાર, મનીષ નાયક, ઇશ્તિયાક પઠાણ, વિપુલ ઠક્કર અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભરૂચ ક્રિકેટ એસોસિએશન માંથી રમાતી ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 3 નો આજરોજ આઇકોન પ્લેયર્સનું ડ્રો સિસ્ટમથી સિલેક્શન કરવામાં આવ્યું છે, અને ગત 2 વર્ષના જે અપાર સફળતા બાદ આ ત્રીજા વર્ષે ભરૂચ પ્રીમિયર લીગ રમવા જઈ રહી છે. અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન એકમાત્ર ઉદ્દેશ એટલો જ છે, અમારા પ્રેસિડેન્ટ હુસેનભાઈ પટેલ અને મુનાફ પટેલ, કે ગામડાના છેવાડે રહેતા ખેલાડીઓ કે જે કોઈ પ્લેટફોર્મ નથી મળતું, તો આ એક પ્લેટફોર્મ એવું છે કે જેનાથી તમે પરફોર્મ કરીને સીધા ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ટીમમાં તમે સ્થાન મેળવી શકો છો. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રિસાયકલિંગ ડ્રાઈવ હેઠળ ભેગી થયેલ વસ્તુઓનું સેવા યજ્ઞ સમિતિને અર્પણ કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ ભરૂચ સુનહેરી મિટ્ટી અને અબીટા દ્વારા રિસાયકલિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જે ડ્રાઈવ અંતર્ગત કપડાં સહિતની વસ્તુઓ એકત્રિત કરવામાં આવી હતી, જે તમામ વસ્તુઓનું સેવા યજ્ઞ સમિતિના શેલ્ટર હોલના લાભાર્થીઓને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રિઝવાના જમીનદાર અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બધા ભેગા થઈને આજે અમારે જે જરૂરિયાત છે અનાથ માણસોની એ વસ્તુઓ એ લોકો પૂર્તિ કરવા આવ્યા છે. તો આવું આજે જ નહીં પણ વર્ષમાં 3-4 વખત એ લોકોના આવા ડ્રાઈવ હોય છે, અને એને લઈને અમારે જે પણ વસ્તુની જરૂરિયાત હોય તે અમને મળી જાય છે, અને અમારા થોડા ઘણા પણ પૈસા જો એમાં બચતા હોય તો અમે કોઈ ડાયર ઇમરજન્સી આવે તો એમાં એ ફંડ આપણે વાપરી શકીએ. તો એક વસ્તુ કહી શકાય કે આ બધા જ્યારે એક મંચ પર ભેગા થઈને આ બધા ભરૂચમાં કાર્યો થઈ રહ્યા છે, તો દરેક સંસ્થાઓને ખાસ કરીને હું આભાર માનું છું. ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1, 2, 3, 9 અને 10ના લોકો માટે તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે અને પ્રજાની વ્યક્તિગત રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુથી ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પંડિત ઓમકારનાથ ઠાકુર ભવન ખાતે તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો,
જેમાં વોર્ડ નંબર 1, 2, 3, 9 અને 10ના લાભાર્થીઓ માટે આરોગ્ય ચેકઅપ, આવક જાતિના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ અને સરકારી યોજનાઓ સહિત અરજીઓનું સ્તર પર નિરાકરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, નરેશ સુથારવાલા તેમજ વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ તેમજ નગરસેવકો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરમાં રાજ્ય સરકારનો જે અભિગમ છે એ પ્રમાણે 9મો તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમનો આરંભ થયો છે. સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી આ સેવા સેતુનો કાર્યક્રમ ચાલશે. આપણે જોઈ રહ્યા છે કે બહુ મોટી સંખ્યામાં શહેરના નાગરિક ભાઈઓ બહેનો આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત છે. સરકારનો અભિગમ છે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એક જ સ્થાન ઉપર જુદા જુદા વિભાગોમાં જવું ન પડે એ હેતુથી બધા જ વિભાગોના સ્ટોલ લગાવીને એમને જે જરૂરી પુરાવાઓ છે એક સ્થાન પર મળી જાય. સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે એનો લાભ પણ એક જ જગ્યાએ મળી જાય એના હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજે અનેક લાભાર્થીઓને પણ અહીંયા મંચ ઉપરથી લોન સહાય, જુદી જુદી યોજનાઓની સહાય પણ વિતરણ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારીમાં નવા વર્ષમાં 3 મહેમાનોનું આગમન. એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્ક આવેલું છે, જે પાર્ક એસયુના પ્રવાસે આવતા પ્રવાસીઓનું પ્રથમ આકર્ષણ જન્માવે છે. હાલ 2024ના નવા વર્ષના પ્રારંભે જ 3 મહેમાનોનું આગમન થયું છે. 3 સફેદ સિંહોમાં 2 માદા અને 1 નરનો સમાવેશ થાય છે, જ્યારે 2 જેગુઆરમાં 1 નર 1 માદા છે. તેવી જ રીતે 1 ઉરાંગ ઉટાંગ પણ એકતાનગર ખાતે આવેલ જંગલ સફારીમાં લાવવામાં આવ્યું છે. જંગલ સફારીમાં પહેલાથી જ તેમના રહેવા માટે વિશાળકાય રહેણાંકની ખાસ વ્યવસ્થા કરી લેવામાં આવી હતી. જંગલ સફારી ખાતે લાવવામાં આવેલ 3 પ્રજાતિઓના પ્રાણી વિલુપ્ત થતી પ્રજાતિઓ સાથે સંબંધ ધરાવે છે. એવામાં આ પ્રજાતિઓનું સંવર્ધન અને સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. એકતાનગર સ્થિત જંગલ સફારી ખાતે આ 3 પ્રજાતિઓના જીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે જેથી તેઓ આ ઇકોસિસ્ટમમાં તેમનો શ્રેષ્ઠતમ વિકાસ થઈ શકે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાના સાનિધ્યમાં સ્થિત સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક, જેને આપણે જંગલ સફારી પણ કહીએ છીએ, આમાં 6 નવા પ્રાણીઓ આવ્યા છે, જેમાં 1 આફ્રિકન સફેદ સિંહ, 2 આફ્રિકન સફેદ સિંહણી, 2 જેગુઆર અને 1 ઓરેંગુટાન જે પ્રાઇમેટ્સ પ્રજાતિના એક પ્રાણી છે. એનો ઉમેરો અમારા સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં થયું છે. જે લોકો અગાઉ જંગલ સફારીના મજા માણીને ગયા છે, જેની વિઝિટ કરી છે, આ લોકોને ફરીથી આમંત્રિત કરું છું. અને જે હજી સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહીં લીધી અને જંગલ સફારીમાં નથી આવ્યા, એને વિશેષ હું આગ્રહ કરીને અહીંયા આમંત્રિત કરું છું કે આપ આવો અને જે જંગલ સફારી આપણા સેકન્ડ મોસ્ટ વિઝિટેડ એટ્રેક્શન સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાની છે, અહીંયા આવો અને આની મુલાકાત લો. અંકલેશ્વરના મીરાનગર સ્થિત સંગમ વિડીયો સિનેમા ખાતે ફિલ્મ નિહાળી રહેલ એક યુવાનનું આકસ્મિક મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ગઢખોલ ગામના વેલકમ નગરમાં રહેતા બરવંત છગન પરમાર અંકલેશ્વરના મીરાનગર સ્થિત સંગમ વિડીયો સિનેમા ચલાવે છે. જૂની સંગમ વિડીયો સિનેમા ખાતે ગતરોજ 2 કલાકના શોમાં 7 લોકો ફિલ્મ નિહાળવા આવ્યા હતા. તે દરમિયાન ચાલુ શોમાં લોકોએ બૂમરાણ મચાવતા સંચાલક અને તેઓના માણસો દોડી આવ્યા હતા, જ્યાં આગળની સીટ ઉપર બેઠેલ અજાણ્યો યુવાન બેભાન હાલતમાં જણાતા સંચાલક 108 સેવામાં જાણ કરતા 108ની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને બેભાન હાલતમાં પડેલ યુવાનને તપાસ કરતા તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. બનાવ અંગે જીઆઈડીસી પોલીસે મૃતકના મૃતદેહનો કબજો મેળવી ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતકને હાર્ટ એટેક કે અન્ય કારણોસર તેનું મોત નિપજ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ઉકાઈ જમણા કાંઠાની નહેરના રિપેરિંગની કામગીરીને લઈ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લોકોને પાણી વપરાશમાં કરકસર કરવા અપીલ કરવામાં આવી છે. ઉકાઈ જમણા કાંઠાની નહેરને રિપેરિંગ માટે બંધ કરવાનો નિર્ણય નહેર વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે, જેના પગલે અંકલેશ્વર હાંસોડ તાલુકામાં સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડતી નહેર 35 દિવસ બંધ રહેશે, ત્યારે અંકલેશ્વર શહેરમાં રોજ પાણી 70 મિનિટ કરી દેવાયું છે. હાલ ગામ તળાવમાં 2.40 મીટર પાણી લેવલ છે. તેવામાં પાલિકા મુખ્ય અધિકારીએ લોકોને 30 દિવસ સુધી પાણી વપરાશમાં કરકસર કરવા માટે અપીલ કરી છે. અંકલેશ્વર નગરપાલિકાના તળાવમાં જેમાં પાણી સંગ્રહ કરવામાં આવે છે, અત્યારે એમાં 2.40 મીટરનો લેવલ સુધી છે અને નહેર વિભાગ દ્વારા 30 દિવસે પાણી આપવામાં આવે છે. તેથી હમણાં પાણીની ઘટ થાય
એવા સંજોગો ઊભા થવાની શક્યતા છે. નગરપાલિકા દ્વારા વૈકલ્પિક બોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે, છતાં પણ લોકો આ સમયમાં કરકસરયુક્ત પાણીનો ઉપયોગ કરે અને નગરપાલિકાને સહકાર આપે એવી નગરપાલિકા વતી હું શહેરના નાગરિકોને અપીલ કરું છું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 ઇસમોને પોલીસે નવાદીવા ગામના સામજી ફળિયામાંથી ઝડપી પાડ્યા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના નવાદીવા ગામના સામજી ફળિયામાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થામાં સંડોવાયેલ 2 બુટલેગરો ફળિયામાં બિંદાસ ફરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ વિજય વસાવા અને રાજેશ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંડાડા ગામના ક્રિસ્ટી ફળિયામાંથી જુગાર રમતા 3 જુગારીયાઓને 74,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીકે ભુટિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંડાડા ગામે ક્રિસ્ટી ફળિયામાં ખુલ્લી જગ્યામાંથી 4 ઇસમો જુગાર રમી રહ્યા હતા. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 7,000 અને 2 મોબાઈલ ફોન મળી બાઇક મળી કુલ 74,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા જુગારી કુશલ ભરતભાઈ જોશી, ભગવાન નાઝાભાઈ ધુલા તેમજ રણજીત ગુમાનભાઈ વસાવા, સુનિલ વસાવાને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ આપના પ્રદેશ લઘુમતી હોદ્દેદાર રામ મંદિર મુદ્દે શહેર પ્રમુખ સહિતને કહ્યા ભાજપ કોંગ્રેસના દલાલ. શહેર પ્રમુખ સહિત 5 હોદ્દેદારોએ 22 જાન્યુઆરીએ કતલખાના અને નોનવેજનું વેચાણ બંધ રાખવા આપેલ આવેદનને લઈ વિવાદ. શહેર પ્રમુખ અને જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જે આપ્યું રાજીનામું. વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે 6 વર્ષમાં સ્ક્રેપ કોન્ટ્રાક્ટમાં ₹3.12 કરોડની છેતરપિંડી. જનરલ મેનેજર જ સ્ક્રેપ કોન્ટ્રાક્ટર, પૂર્વ કોન્ટ્રાક્ટર, વે બ્રિજ ઓપરેટર, સિક્યુરિટી ગાર્ડ અને ટેમ્પા ચાલક સાથે મળી આચર્યું સ્ક્રેપ કાંડ. કંપનીમાંથી 456 ગાડીઓમાં ઓછો સ્ક્રેપ બતાવી આચરાયેલા કરોડોના કૌભાંડમાં એજીએમએ 8 આરોપી સામે નોંધાવ્યો ગુનો. અંકલેશ્વરના સારંગપુર ગામે ડેપ્યુટી સરપંચે અરજદાર ઉપર હુમલો કર્યો. સરકારી ગામ તળાવની માપણી માટે ભેગા થયેલ અરજદારને લોખંડની પાઇપ વડે મારતો હોવાનો વિડીયો વાયરલ. મારામારી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.